હાલો 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 એક જ વખત જેના જેના કાને મારો અવાજ જાતો હોય જેના કાને મારો અવાજ પહોંચે એને મારી બે હાથ જોડીને વિનંતી છે અને સાથે સાથે મારા ગળાના પણ હમ છે કે એક વાર જો ઊંચો હાથ બે ઊંચા કરવાના અને જો ખોડિયાર માની જય ન બોલે તો ઝાલા સાહેબ કાલ મરી જાય. બોલો ખોડિયાર માતા કી જય. વાહ ભાઈ વાહ, હું તમને આટલો બધો વાલો છું એ તો મને આજ ખબર પડી. વાલ રાખજો મારા વાલા, વાલ રાખજો. અને હું તો એમ કહું છું કે દુશ્મન પ્રત્યે વાલ રાખજો. એકવાર તમે દુશ્મન જો તમારો મિત્ર ન બની જાય ને તો તમારું ખાડું ને મારું મોઢું ભલા મારા. હે વાલ રાખજો વાલ. તમે ક્યાં બેઠા છો વિચાર તો કરો. કેવો સરસ મજાનો આશ્રમ જેને જંગલની અંદર મંગળ કરી નાખ્યું એવા પરમ પૂજ્ય મુનિ બાપુના ચરણોમાં અને અહીંયા બેઠેલા સાધુ સંતોના ચરણોમાં અને અહીંયા બેઠેલા મારા માતા પિતા ભાઈઓ ને વડીલોના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું કે આજે પવિત્રમાં પવિત્ર તહેવાર અને એનો તમે સદુપયોગ કર્યો ભલા માણસ. હે સદુપયોગ જીવનની અંદર આવો સરસ મજાનો તહેવાર. ઘણા તો જાતે જાલતું નાખતા હોય ગાય 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 બહુ 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 હલે હલે પૂરો હલે પૂરો. સારી વાત કહેવાય. ઘર આંગણેથી શરૂઆત કરીએ પુણ્યની. અને આજે હું તો એમ કહું છું કે ત્રણ ગામના તરભાડે નહીં, કદાચ આજ 7-8-10 ગામના તરભાડે અને આજે આ જંગલની અંદર મંગળ કરીને આપ બધા અહીંયા મહાનુભાવો બિરાજ્યા છો. બહુ સરસ કહેવાય. આજે મકર સંક્રાંતિનો પવિત્રમાં પવિત્ર તહેવાર અને આપણે બધાએ અરે હું તો ધન્યવાદ આપું છું ભાઈ શ્રી નિરૂભા બાપુને કે આજે દેશી માણા પણ ઓલા ભૂરિયા ઇંગ્લિશ માણાને આટે મારે એવું સરસ મજાનું આજે આજે આવે. હે આ ઉંમરે કેવો દેશી માણા. અને હું તો એને આયોજનને જોઈ રહ્યો છું. અહીંયા કોઈ નથી ઊંચું, અહીંયા કોઈ નથી નીચું, સબ સમાન કહેવાય કે ટીપે ટીપે સરોવર ભરાય ને ઢીકે ઢીકે હા જાય. એક એક ઢીકો કદાચ બધાને ભેગા થઈને એક વ્યક્તિને મારો તો એનો હા વયો જાય. અને આપ બધાએ યથાશક્તિ જે કઈ આપ્યું તે, પરંતુ કહેવાય છે કે દેવા વાળો નથી ડૂબડો. અત્યારે જો સાંભળી લીજો, તમે બધા દેવા વાળા છો. કદાચ તમે એમ હોય કે મારે ઓછી આવક છે, ફલાણા ભાઈને વધારે આવક છે. નહીં, ભગવાને બધાને સમતોલ આપ્યું છે. જે હોય એમાં તમે સુખ માનજો. દેવા વાળો નથી ડૂબડો, લેવા વાળો નથી રામ. અહીંયા નથી ખોડિયાર મને કાંઈ જોતું, અહીંયા નથી મુનિ બાપુને કાંઈ જોતું, નથી અમારે કાંઈ જોતું. આ બધું અહીંયા મૂકીને આપણે બધાએ એકવાર ઉપર ભગવાનની પાસે જવાનું છે, જવાનું છે, જવાનું છે. આવ્યા હતા ત્યારે ખાલી હાથે આવ્યા હતા અને આમાં કોને ખબર નથી કે જવાનું છે ત્યારે ખાલી હાથે જવાનું છે. બધાને ખબર છે, પરંતુ કહેવાય છે કે મારું મારું કરે મરી જાય અને તારું તારું કરે તરી જાય. તમારે તરી જવું છે કે મરી જવું છે એ આપણે વિચાર કરવાનો છે. ધન્ય છે આપણી માતાને, ધન્ય છે આપણા પિતાને કે આજે આવા સરસ મજાના રામ દરબાર અને એ પણ રઘુવીર રામ દરબાર 2065 રામ દરબાર એટલે એટલા દિવસો 2065મો રામ દરબાર આજે આ માર્કંડ આશ્રમની અંદર આવો પવિત્ર તહેવાર મકર સંક્રાંતિ. અને એમાં પણ જયારે મારી માતાઓ બહેનોની આજે સારી સંખ્યા છે, બહેનોની ખાસ જરૂર છે. કારણ કે હું તમે ને આપણે બધા આપણા માના ઉદરમાંથી આવ્યા છીએ. 9 માસ સુધી ઊંધા લટકા હતા અને સાચા સંસ્કાર માના ઉદરમાંથી મળે છે.
બીજા સંસ્કાર આવા સંતો મહંતો ને ગુરુના આશીર્વાદથી મળે છે અને આપ બધા જ્યારે અહીંયા બિરાજમાન થયા છો દેવા વાળો નથી દુબળો લેવા વાળો નથી નાક અખો ભગત કહે છે કે અમે શું કરીએ અમારા કરમ રો છે વાક કરમ વગરના કલબલિયા ઈ કોની જાનમાં જાય અને જેના બાઈકમાં માંડી રબડી તો ઈ ખીર ક્યાંથી ખાય દાન પુણ્ય લલાટે લખ્યું હોય ભજન સત્સંગ ને કીર્તન લલાટે લખ્યું હોય આ રઘુભાભાઈ બાપુએ કીધું આ રઘુવીર રામ દરબાર પરિવારના અમે બધા સભ્યો છીએ અમારે તમારી જેમ ઘર છે બાર છે બાયડી છે છોકરા છે પરંતુ નહીં અમે એકવાર વિચાર કર્યો છે કે આજે ગમે ત્યાં રામ દરબાર હોય ત્યાં જાવું ને જાવું ભજન સત્સંગ કીર્તન થાય એટલું કરું અને હારા પ્રતાપ મારે તો રામ દરબાર પરિવારમાં ભાવનગરની અંદર 55 રામ દરબારના ગ્રુપ આલે છે બહુ સારી વાત કહેવાય ધર્મનો ફેલાવો જેટલો ફેલાવો થાય એટલી સારી વાત કહેવાય 55 રામ દરબારમાં હું આજીવન સભ્ય છું અને હારા પ્રતાપ મારે રઘુવીર રામ દરબાર પ્રતાપના હારા પ્રતાપ રઘુભાભાઈ ગોહિલ બાડી પડવાના હારા પ્રતાપ ડોક્ટર કનુભાઈના કે આજથી 27 વર્ષ પહેલા મને આંગળી પકડીને એમ કીધું કે ઝાલા સાહેબ રામ દરબારમાં આવો મેં કીધું હું હોય છે રામ દરબાર મેં કીધું હું તો ઝાલાવાડમાંથી આવું સુરેન્દ્રનગર જિલ્લો ધાંગધ્રા તાલુકો આવડું એવું નાનું એવું ગામ કુડા અને 35 વર્ષ પહેલા હું ભાવનગરમાં આવ્યો અને કહેવાય છે કે કાળિયા પાસે ધોળિયો બાંધો તો વાન ન પણ હાન તો આવે કાળિયા પાસે ધોળિયો બાંધો તો વાન ન પણ હાન આવે અમે આવા હારા રામ દરબાર પરિવારને જ્યારે મારી આંગળી પકડી 27 વર્ષ પહેલા અને ત્યારથી નિયમ લીધું કે દર શનિવારે રામ દરબાર કરવો ત્યારે હું 300 રૂપિયામાં ચોકીદારમાં જતો હતો અને રામ દરબારનું નિયમ લીધું એ ચોકીદારમાંથી રિક્ષાવાળો થયો રિક્ષાવાળામાંથી દુકાનવાળો થયો 1 દુકાન 2 દુકાન 3 દુકાન 4 દુકાન અલગમાં દુકાન અને પછી આસ્તે પાપા પકડી કરતા વકીલ બન્યો અને ભાવનગર જિલ્લાના વકીલના પ્રમુખ તરીકે 10 વાર જીતો અને આ 10 વર્ષથી આખા ગુજરાતના 1.5 લાખ વકીલોમાં અત્યારે ચેરમેન તરીકે જો બન્યો હોય ને તો આ રામ દરબાર ના પ્રતાપ છે ભલા માણસ તમે શું સમજો છો તમારા મનમાં હા કોટો કરીને કહી શકું હું તાદશ્ય દાખલો આ બેઠો છે 300 રૂપિયામાંથી આજે હું અહીંયા બેઠો છું હરિ પ્રતાપમાં મારી ખોડિયાના હરા પ્રતાપ મારે રામ દરબારના હરા પ્રતાપ સાધુ સંતો અને મહંતોના મારા ભજનદાસ બાપાના કે આજે ઝાલાવાડમાંથી ગોહિલવાડમાં આવ્યો છું અને આ સ્ટેજ ઉપર બેઠો છું અને એમાં તે આપની સમક્ષ જ્યારે મને આવો સરસ મજાનો 2 શબ્દો બોલવાનો મોકો મળ્યો છે ધન્ય છે ભલા માણસ આથી વધારે જોઈશું જીવનમાં હું કોઈ એવો ગાયક કલાકાર નથી ખુલાસો કરી દઉં જો રઘુભા ભલે કહેતા હોય કે હજુ સીધા ગાય છે હું ગાય નથી માણસ છું સમજણ પડે છે કે બધું ઉપરથી જાય છે દૂધ દોણામાં જવું જોઈએ જો તમે સમજતો હોય તો તાલી પાડજો સમજ્યા હોય તો તમારા મોઢા ઉપર મુસ્કાન લાવજો ખુલાસો કરી દઉં છું કે હું કોઈ એવો ગાયક કલાકાર નથી કલાકાર જેવો મારો આકાર પણ નથી હું કોઈ એવો બેકારી નથી તમે પૈસા ફેંકશો ખિસ્સામાં નાખીને લઈ જવાના છે દઈને જવાનું છે કાંઈ હો દઈને જવાનું છે ધર્મના કામમાં ધર્મની ગાડીને ધક્કો મારો કયો નિરૂપાભાઈ ને હાકલ કરો નિરૂપા હું જાતા નહીં અરે ભલા માણા ગામ તો હાથીનો પગ છે એનો વાહો થપથપાવો ને નાની કથા નહીં હો મોટી કથા કરજો અને જે કથા કરે ને જે કથામાં જાય ને એનો થાક મારો ભગવાન ઉતારે જાઓ કથામાં ઉતારો થાક કથા અવરું કના ખોલે થાક ઉતરી જાય એને કહેવાય કથા કથાની માથે સિંગડા ન હોય આ કથા જ છે આ કથા જ છે પણ આજના યુગમાં માણા કથાને બદલે તૈથા બહુ કરી બીજા નહીં હે કથા ઓછી કરે તથા બહુ કરે અલા નિરૂભા ટ્રેક્ટર લાવ્યા હપ્તા ચાથી ભરશે તો તું ભરી આવજે તું કામ ભાઈ તું ગામની કથા કરે ભગવાનની કથા કહીને પરંતુ વિશેષ કાંઈ ન કહેતા રંગ લાગ્યો રે મને રંગ લાગ્યો રે આ રામ દરબારના નામનો કોઈ મને આમ કહે કોઈ મને તેમ કહે જોનારા તો જોયા કરે
કેવા વાળા તો કીધા કરે, પ્યાલો મેં તો પીધો રે ગુરુજીના નામનો, પ્યાલો મેં તો પીધો રે ધર્મના નામનો. કરતાલ વગાડું છું હું મારા માટે થઈને વગાડું છું. ગુજરાતની અંદર 3 વસ્તુ વખણાય અરુણભાઈ, કનુભાઈ, ગુજરાતની અંદર 3 વસ્તુ વખણાય. ગાંધીજીની હડતાલ, સ્વામિનારાયણનું મંદિર વડતાલ અને અંગ્રેજી ઝાલાની કરતાલ આખી રાત વગાડું. હાલો ભલા માણસ કોને આમાં હજી કઈ જાજાવર નથી ત્યાં, ચાલી કાઢવાના છે. હજી તો 59 જ થયા છે. આવી જાઓ મારી સાથે. કોઈ મોરલો હોય ને મોરલો, મોરલાની સામે તમે 5 લાખનું બંડલ નાખીને એમ કહો કે ટેઉક કર, તો ટેઉક ન કરે કાંઈ. એને તો સોડે કડાય આમ મોસમ ખીલી હોય, વાદળ ઘનઘોટ થયા હોય, પવન એવો શીતલ લહેરાતો હોય અને જ્યારે મોરને મોજ આવે ત્યારે અંગથી ઝાલાને મોજ આવે, તમે તાલ્યું પાડો ત્યારે અંગથી ઝાલા ઊભા થઈને કરતાલ લઈને નાચે. ભલા માણસ હે, મને શરમ નથી. આવી કરતાલું મેં 25 વર્ષમાં 52 જોડી તોડી નાખી. અને દરબારુએ પેલા વળી લીધા તલવારું, પછી લીધી રિક્ષાઓ, પછી લીધા તાવડા, ફાસ્ટફૂડ. અને અનુછી ઝાલાએ અત્યારે હજારો લોકોને કરતાલ હાથમાં પકડાઈ દીધી છે અને કીધું છે કે ઊભા થઈ નાચો. તમારું તન, તમારું મન, તમારું ધન જો સ્વચ્છ ન થાય તો તમારું ખાડું ને મારું મોઢું. ભલા માણસ નાચી ગયો. પોલીસ પાસે દોડીને પરસેવો પાડું, અમે તો વકીલ છીએ ને. આવે દોડતા દોડતા આમ પરસેવો વળ્યો ભાઈ, તો કે ગુનામાં હંગાવાણા. પરસેવો વળ્યો ભાઈ, તો કે ગુનામાં હંગાવાણા.